ચાલો આજે હું પાલનપુર જઈ રહ્યો છું. અમે ઘરે કંટાળો આવતો તો ઘરે સુઈ જવું પડે એના કરતા થોડું પાલનપુર ફરી આવું તો મજા આવી જાય. રાજુ કાકા એ મોટર લઈને જવાનું હતું પેપર મિલની, ત્યાં મોટર લઈને જઈએ છીએ અમે પાલનપુર રિપેરિંગ. અમે કાણાદોથી આગળ જગાણા આવી ગયા છીએ. તો રાજુ કાકા રાગે રાગે રિક્ષા ચલાવતા હતા તે ભાવલાએ લઈ લીધી છે. ગાય ગાય ચલાવે છે ભાવલો હવે રિક્ષા. એનું જેટલું આસ્તા હેડવું એટલું બહુ સારું કહેવાય. બાવલાને થોડું ઇમરજન્સી હતી એટલે ગાય ગાય ચલાવે છે. પાલનપુર બ્રિજ પર આવી ગયા છે. એરોમાં સર્કલ વાળો બ્રિજ છે. અમે પાલનપુર વકી ગયા છે. હવે આગળ તમને બતાવીએ, જોતા રહેજો. પાલનપુરમાં પણ વરસાદ બહુ છે. આજે આયા છે એના મોડા દિવસે બહુ વરસાદ પડ્યો અને તળાવમાં પાણી ભરાઈ ગયું ને બહુ સારો વરસાદ આવ્યા એના પછી બહુ ઠંડક મળી ગઈ છે ને બહુ આનંદ મંગળ જેવું થઈ ગયું છે. બહુ મજા આવે છે. હવે ઠંડક લાગે છે એટલે સારું લાગે છે ને ગરમીનું બહાર નીકળવું એ ગમતું નહીં. જય માતાજી. આ એરોમાં સર્કલ હોટલ કેપિટલ. હા એરોમાં સર્કલ તો સીએનજી પંપ છે. હા થોડું ટ્રાફિક હતું એટલે હવે ટ્રાફિક ખુલ્લી છે. આ લાઈન ખુલ્લી છે. હવે જઈએ છીએ. ટ્રાફિક બહુ રહેશે એરોમાં સર્કલે. એમાં હાલ તો થોડું સારું છે કે હાલ ટ્રાફિક નથી, પણ રાત્રે થોડું બહુ ટ્રાફિક રહેશે એટલે કે જવું હોય તો બહુ હેરાન થવું પડે છે. અત્યારે એટલું બધું ટ્રાફિક નથી, બહુ સારું છે. અમે એરોલમાં સર્કલથી બહાર નીકળી ગયા છીએ. હા હાઈવે હવે જશો અને અમારે આરટીઓ સર્કલે જવાનું છે. ત્યાં મોટર ઉભી કરવા આવવાની છે. બહુ નજારો સારો દેખાય છે વરસાદના કારણે. જોતા રહેજો, બન્યા રહેજો, બ્લોગની અંદર બન્યા રહો. અહીંયા આગળ પાણીનો ખાડો ભરાઈ ગયો હતો એટલે થોડું ટ્રાફિક થયું છે. ગાડીઓ થોડી આસ્તા આસ્તા ધીમે ધીમે ચાલે છે એટલે થોડું અહીંયા ટ્રાફિક થઈ ગઈ છે. હા તો અમે આગળ નીકળી ગયા છીએ આબુ રોડ હાઈવે. ત્યાંથી અમે જાઓ મોટર સર્વિસ કરાવવા. ત્યારબાદ હા અને આ ચકડોળો ને હોડિયા છે તો આપણા આનંદ મેળા પેલા સિક્કુલમાં લાગતી એટલા હારી ચકડોળો ને હોડિયા આવતા, પણ હવે આવતા નથી કારણ કે જગ્યા જોઈએ જગ્યા પર ચકડોળો બાંધતા ને જગ્યા પેક થઈ ગઈ છે, કોમ્પ્લેક્સ બની ગઈ છે એટલે ચકડોળો ને હોડિયા હવે આવતા નહીં આનંદ મેળાની અંદર. નહીં પેલા આનંદ મેળાની અંદર આવી જતા ઈદ હોય ત્યારે. તો અમે તેરોમાં સર્કલ વાળો બ્રિજ છોડીને હવે અમે આવી ગયા છીએ આરટીઓ સર્કલના બ્રિજે. આરટીઓ સર્કલના બ્રિજ પર અમે ચડી રહ્યા છીએ. તો આરટીઓ સર્કલ બ્રિજ બહુ સરસ બનાવ્યો છે. તમે જોવો તો તમને એમ લાગશે કે બહુ એક નંબર બ્રિજ બને છે. તો જોતા રહેજો વ્લોગના અંદર, તમને બ્રિજ બતાવી. ખાસો મોટો બ્રિજ બનાવ્યો છે. તો આગળ જો આ મોટો સર્કલ આવી છે. આ સર્કલ નું ગોળ રાઉન્ડ છે મોટો, જોરદાર સર્કલ બનાવે છે. એટલે આપણે કે રિક્ષાની અંદર છે એટલે આપણને બરોબર ફાવતું નહીં શૂટિંગ કરતા, પણ કોઈ નેક્સ્ટ ટાઈમ તમને ડ્રોન કેમેરાથી તમને બતાવીશ. અને જો ગોળ ગોળ સર્કલ, બજારમાં જવાનો રસ્તો, અંબાજી જવાનો રસ્તો અને આબુ રોડ જવાનો રસ્તો છે. બહુ મોટો ગોળ સર્કલ બનાવેલી છે. એક નંબર. આ તમે આવો તો જુઓ આ બ્રિજ, એક નંબર, મજા આવી જાય છે. પાલનપુર વસ્તીને તો કેવું ના પડે, તેમને તો જોઈ લીધો છે. તો એટલો બહુ સરસ નજારો લાગે છે. વરસાદનું વાતાવરણ છે એટલે વાદળ આથી બહુ ખીલેલું લાગે છે. તો મજા આવશે. એવાની બ્લોગના અંદર જોડ્યા રહેજો. તમે નવી સિટી બતાવીશ. મારે રિક્ષા લઈને ફરવાનું હોય એટલે ઘણી જગ્યાએ આ સિટી એ તો બતાવતો રહે તમને. આ ગામમાં જવાનું, આ સિટીમાં જવાનું, આ શહેરમાં જવાનું. તમારે રિક્ષા લઈને બહુ ફરવાનું હોય એટલે અમે બ્રિજ નીચે ઉતરી ગયા છે. અને હા બીજું કે તમારે માર્બલ, પથ્થર, માર્બલ
એ 250 તો પાલનપુરમાં મળી રહે તમને. કેમ એ જગ્યાએ તમે વ્યાજબી ભાવે મળી રહી. પાલનપુરના આરટીઓ સર્કલ આગળ આબુ રોડ હાઈવે પર આવી જવાનું, એ તમને આ બધું મળશે. અને આ બ્રિજનું રેલવેનો બ્રિજ છે પર જોડ્યા રહેજો બ્લોકની અંદર. અમે આગળ બતાવીએ. તો અમે મોટર આલીની રિટર્ન થઈ ગયા છીએ. હવે અમે રિટર્ન જઈ રહ્યા છીએ. આ સોનગઢ આગળ ટોલ નાકું છે, ત્યાં આગળ અમે મોટર આલી હતી રિપેરિંગ કરાવવા. તો આ અમે ટોલ નાકું આવી ગયું છે. તો તમને બતાવો, આ ટોલ નાકું અહીંયા ટોલ લાગેલી અમે ઉતરીએ છીએ. હવે તો અમે મોટર આલી રિટર્ન થઈ ગયા છે. આ હોટલ છે. આપણે રિક્ષાનો કોઈ ટેક્સ લાગતો નથી, એટલે રિક્ષા સાઈડમાં થઈને લઈ લેશો. આપણે એ ટોલ નાકાના પૈસા ભરવા જ પડે છે. ટોપીની ગાડીઓ આવતી હોય, લોકલ ગાડી હોય તે જવા દઈ. આગળનો જે હોય મોટી ગાડી, પ્રાઇવેટ ગાડી હોય, એનો ટોલ ભરવો પડે, જરૂરી છે. એ તો ઇન્કમ ટેક્સ ભરવો જરૂરી છે. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર, તો આગળ તમને બતાવતો રહીશ. જય માતાજી. તો અમે જગોણા આવવા થયા છીએ. તો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો વરસાદમાં થોડા સાંટા આવે છે રાખે રાખે, પણ એટલો બધો આવતા નહીં. સાંટા એટલે અમે પડતા ઉતાર્યા નથી. તો સામે શ્રાવણ હોટલ છે. શ્રાવણ હોટલ કમ્પ્લીટ આવે એને વરસાદ ચાલે છે.